નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીર એગ્રી હબમાં અને હું છું તમારો મિત્ર બારાડ। મિત્રો, આગળનો જે વિડીયો જોઈને તમે સમજી ચૂક્યા છો, થોડીક 1 મિનિટની ક્લિપ જોઈને, કે આજે શેના વિશે વાત કરવાની છે। મિત્રો, તમે જે વિચાર્યું છે સાચું જ વિચાર્યું છે। આજે જે આપણે નારિયેળીમાં જે ધીમે ધીમે પાન સુકાઈ ગયા છે એના વિશે વાત કરવાની છે। અને ફર્સ્ટ ઓફ ઓલ તો મહત્વની વસ્તુ એ છે કે જે સાઈડોના પાન છે એ વધારે પડતા સુકાઈ રહ્યા છે અને ઉપરનું ટોચનું પાન છે એ નથી સુકાઈ રહ્યું। જ્યારે સાઈડોના પાનમાં ધીમા અને તાંબા કલરના અમુક ત્રાકાઓ પડી અને જે પાન સુકાઈ રહ્યું છે, તો એ કયો રોગ છે અને એને અટકાવવા માટેના શું પગલાઓ છે એના વિશે આજે આપણે વાત કરીશું। તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને સાથે સાથે મારી ચેનલ પર તમે લોકો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આના વિશે માહિતી મળે અને આની ટ્રીટમેન્ટ કરે તો મિત્રો એ ચોક્કસ પ્રમાણમાં એનું રિઝલ્ટ મળે છે। મિત્રો, મેં પ્રથમ જે ડોઝ છે એ આપી દીધો છે, બરાબર, અને હવે પછી નેક્સ્ટ ડોઝ પણ હું એનો આપવાનો છું। તો કેટલું રિઝલ્ટ મળશે એનું પણ આપણે એક વિડીયો બનાવીશું, પણ જે મારી પાસે માહિતી છે તમારા સુધી પહોંચાડવાનો મેં એક સંપૂર્ણ પ્રયાસ કર્યો છે। તો મિત્રો, આવો જોઈએ કે કયો રોગ છે અને એની ટ્રીટમેન્ટ શું છે। મિત્રો, હું તમને બેક કેમેરાથી ઝૂમ કરીને બતાવી રહ્યો છું। મિત્રો, કદાચ તમારી નારિયેળીમાં પણ આવી રીતના હશે, તમે ધ્યાનથી જોજો। મિત્રો, આ જે રોગ છે એ મિત્રો આવી રીતે પાન ધીમે આવા ત્રાકા પડી અને સુકાઈ જાય છે અને આપણે એને પાન પીળા પડી અને સુકાઈ જવાનું વાત કરતા હોઈએ છીએ। મિત્રો, આ એક ફૂગથી થતો રોગ છે અને એ ફૂગનું નામ છે પેસ્ટાલોટિયા પાલ્માર્ઝમ નામની આ જે ફૂગ છે એ મિત્રો એનાથી આ રોગ ફેલાતો હોય છે। મિત્રો, આ રોગ છે કેરળ રાજ્યમાં દર વર્ષે ખૂબ જ નુકસાન કરતો હોય છે। મિત્રો, હવે એમાં થાય છે એવું કે પાનની ઉપર ભૂરા રંગના આક્રમણ થતું હોય છે અને તેના પર ભૂરા રંગના પટ્ટાની કિનારીઓ વાળો સફેદ અને ભૂખરા ટપકા પડતા હોય છે। જુઓ મિત્રો, જો આ તમે જોઈ રહ્યા છો, આ ટપકાની વાત જે છે એ આવી રીતના મિત્રો ટપકા પડતા હોય છે અને મિત્રો આગળ જતા એનું છે ને તીવ્ર આક્રમણ થતું હોય છે। જેમ કે તીવ્ર આક્રમણનો હું તમને એક પાન બતાવું, જો જોઈ લો મિત્રો, આ તીવ્ર આક્રમણનું રીઝન છે। જો આ તીવ્ર આક્રમણ થઈ ચૂક્યું છે આમાં, બરાબર, આખું પાન છે ધીમે સુકાઈ રહ્યું છે। થડ સુધીના તમે જુઓ તો પાન છે ધીમે મિત્રો પીળા પડી રહ્યા છે। મિત્રો, હવે અને આપણે ઘણી વખત એવું લાગે કે મિત્રો કેમ એ ગરમીના લીધે ઝાડ ઉપર કોઈ પણ નીચે તાપ કર્યો હોય ને મિત્રો પાન સુકાઈ ગયા હોય એવી રીતના સુકાયેલા લાગશે। જુઓ, તમને આમ આગળનો એક આખો વ્યૂ બતાવવાની કોશિશ કરું તો તમને પણ કદાચ એવું જ લાગશે કે આ કદાચ નીચે કોઈ તાપ કે અગ્નિ કર્યો હોય અને જે પાન સુકાઈ ગયા હોય એવી રીતના મિત્રો ટોચથી સુકાતા જતા હોય છે પાનની। હવે એકદમ ઝડપથી ફેલાતો રોગ છે। આપણે શરૂમાં એવું લાગતું હતું કે મિત્રો આ રોગ એટલો બધો એટેક કરશે નહીં અને આ રોગ જે છે એ કંઈ એટલું બધું નુકસાન કરશે નહીં, પણ આવી રીતના જો પાન ધીમે મિત્રો સુકાવા લાગે, જો એક સંપૂર્ણ પાન સુકાઈ ચૂક્યું છે એમ પણ આપણે કહી શકીએ છીએ। જુઓ મિત્રો, આખું પાન છે સંપૂર્ણ રીતે સુકાઈ ગયું છે। મિત્રો, હવે એ પાન છે કરમાઈ અને ચીમળાઈ જતું હોય છે। જો મિત્રો, આ કરમાઈ અને ચીમળાઈ ગયું છે, જો પાન આખું। હવે આને એક ચૂંટ મારીએ એટલે મિત્રો ખડી જતું હોય છે। મિત્રો, આ રોગને કારણે મિત્રો પાન છે આખું કાળું પડી અને રોગિષ્ટ બની જતું હોય છે અને આના મિત્રો ઉપાય માટે આ પાન છે એને ખેડવી લેવાનું છે અને ખેડવી અને એને મિત્રો સળગાવી દેવાનું છે। મતલબ કે કોઈ જગ્યાએ નાખવાનું નથી, એને સળગાવી દેવાનું છે। જો આ પણ એક સંપૂર્ણ રોગિષ્ટ પાન છે અને એ મિત્રો જો આખું સુકાઈ ગયું છે। જુઓ તમે, આનો વ્યૂ તમે જોઈ શકતા હોય તો જુઓ, આખો જો આ આખું સુકાઈ ગયું છે। મિત્રો, હવે એમાં મિત્રો જે ટ્રીટમેન્ટની વાત આવે તો મિત્રો એમાં તાંબાયુક્ત કોઈ પણ દવા છે, જેમ કે કોપર ઓક્સિલોરેટ છે, એવી જે કંઈ તાંબાયુક્ત અમુક દવાઓ છે એનો મિત્રો 2 થી 3 વખત 15 દિવસના અંતરે તમે જો છંટકાવ કરશો ને તો ચોક્કસ પ્રમાણે તમને આનું રિઝલ્ટ મળશે અને પાન છે ધીમે જે રોગિષ્ટ પાન છે એ તો નો ડાઉટ એ તો કદાચ નહીં પાછું પડે, પણ જે નવા પાનમાં થવાની શરૂઆત થાય છે મિત્રો, જેમ કે નવા પાનમાં એટલે કે જો આ બરાબર, હવે આ જે પાનમાં શરૂઆત થવાની થાય છે એ મિત્રો અહીંયા સુધી પહોંચ્યું છે, હવે એનાથી આગળ વધતું
અટકી જશે અને એવું શક્ય હોય તો મિત્રો ત્યાં અડધેથી પાનને છે કાપી લેવું પણ ખૂબ જરૂરી બની જતું હોય છે. તો મિત્રો આવી રીતના કોપર ઓક્સિલોરાઇડ અને તાંબાયુક્ત જે કોઈ દવાઓ છે એનો છંટકાવ કરીને પણ આપણે એનો કંટ્રોલ કરી શકીએ છીએ. તો મિત્રો જે હાલની નારિયેળીમાં કન્ડિશન છે એના વિશે મેં તમને વાત કરી હશે. અમુક નારિયેળીમાં એમ માનો કે 70% નારિયેળીમાં ધીમો પ્રોબ્લેમ છે, અમુક લોકોને વધારે છે, અમુક લોકોને ઓછો છે. એવું નથી કે આ એક નાની નારિયેળીમાં કે મોટી નારિયેળીમાં, બધી જ પ્રકારની નારિયેળીઓમાં છે. હવે નાની નારિયેળી જે છે એ તો ઉપરથી જ સુકાઈ જાય છે, નીચેથી સુકાતી જાય છે અને છેલ્લે જતા એ નારિયેળી સંપૂર્ણ રીતે સુકાઈ જતી હોય છે અને મોટી નારિયેળીને થોડીક સુકાતા વાર લાગતી હોય છે. તો મિત્રો આપણે જે તાંબાયુક્ત દવાની વિશેની વાત કરી એનો છંટકાવ કરી અને આપણે એનું સારું એવું રિઝલ્ટ મેળવી શકતા હોઈએ છીએ. તો બસ આજના વિડીયોમાં મિત્રો આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને એટલે કે તમારા મિત્ર બારણને રજા આપશો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન.